ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જઈ રહ્યા છે. ઘણી બધી રચનાઓ, ઘણી બધી કૃતિઓ, ઘણા બધા ધોળ, પદ અને કીર્તન આજે પણ વર્ષો પછી એનું મૂલ્ય ગામઠી ભાષામાં કહીએ તો એનું માયતમ ઓછું નથી થયું. એની પાછળનું કારણ શું? અત્યારે તો સાહેબ ટેકનોલોજીનો યુગ, સોશિયલ મીડિયાનો યુગ, કે રોજ ઉઠી અને કાંઈક નવીનતા જોવા મળી રહી છે એવો યુગ, એવા યુગમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. પણ જ્યારે સાહેબ મનોરંજનનું કોઈ ખાસ માધ્યમ જ નહોતું, એટલે અમારું લોક સાહિત્ય બોલે કે ગામડું બોલે ને શેર સાંભળે, ઓલા અભણ બોલે ને ભણેલા સાંભળે. કોઈ મોટાઈની વાત નથી, પણ સાહેબ આ ગીતો અને ભજનોમાં વાસ્તવિકતાઓ રજૂ થઈ છે. અહીંયા ઉપસ્થિત ઘણા બધા વડીલો છે, એમણે તો બંને યુગ જોયો કે પહેલાનો સમય કેવો હતો ને અત્યારનો કેવો છે ને આવી રહ્યો છે. ઇન્ટરનેટ આવો યુગ આવશે એવું કોઈને સ્વપ્ને પણ નહોતું એ સમયની વાત. અને ગામડા ગામની પરંપરાઓ અને પ્રણાલિકાઓ, શેરીને ચોકમાં આપણી મોટી ઉંમરની માતાઓ અને બેનો રાહડો ગાતા. એ રાહડા પાછળનું કારણ શું હતું સાહેબ? કે કહેવાય છે કે સાસરામાં કોઈ દીકરી દુઃખી હોય અને શેરીને ચોકમાં ભેગા થઈ અને બીજી એમની સહેલીઓને સખીઓ એમને કહે છે કે તું પરણી અને નવી વવારું આવી છે તો કંઈક તારા હૃદયનો ભાવ પ્રગટ કર. તો એ જો દુઃખમાં હોય દીકરી તો એ ગીત એવું રજૂ કરે. આપણે ગુજરાતી પિક્ચરના માધ્યમથી જોયું છે સાહેબ, અને લોકગીતો બની ગયા સાહેબ. કોઈ દીકરી સુખમાં હોય સાસરામાં તો સુખનો ભાવ એમના હૃદયથી પ્રગટ થાય. અને રાહડો કહેવાતો, દાંડિયા રાસ નહીં તો બધું સાહેબ પછી આવ્યું. અને મનોરંજનનું એક બીજું માધ્યમ ભવાઈ હતી. પછી આપણે આકાશવાણી સાંભળતા થયા અને પછી દૂરદર્શન નિહાળતા થયા સાહેબ. ત્યારે મનોરંજનના કોઈ ખાસ માધ્યમ નહોતા સાહેબ. આ વડીલોને પૂછો સાહેબ, માત્ર કામ કામ અને કામ જ હતું. સુખના દિવસો વડીલોએ નથી જોયા સાહેબ. એના ફળ સ્વરૂપે આપણે એના પછીની પેઢી આજે આપણે સાહેબ આવા ભવ્ય પ્રસંગો જે આપણે ઉજવી રહ્યા છીએ, તો ખરેખર વડીલોને લાખ લાખ અભિનંદન, ધન્યવાદ છે. એમણે કોઈ વ્યક્તિએ દુઃખ સહન કર્યું હોય પછી જ પાછળ સાહેબ સુખનો સૂરજ ઉગે છે. પણ એ સમયમાં વડીલો મનોરંજનનું કેવું માધ્યમ, મંદિરે બેસી અને મોટી ઉંમરના માતાઓ ધૂન બોલતા, એક હાથમાં કડતાલ હોય અને જે ધૂન એવા નિખાલસ ભાવથી, કોઈ સ્વાર્થ નહોતો સાહેબ, કોઈ અપેક્ષા નહોતી, માત્ર પરમાત્મા સાથે એક તાર લાગે. કોઈ પણ ધૂન હોય સાહેબ, અને થોડીક વાર માટે સાહેબ આપણું મન શૂન્યકાશ થઈ જાય અને તમામ દુઃખ વિસરાઈ જાય અને પરમાત્મા સાથે એક તાર લાગે. આપણને અત્યારે ધૂન શબ્દ કાને પડે તો બહુ નવાઈ નથી લાગતી કે આપણે ધૂન તો સાંભળતા જ હોઈએ, પણ એનું મહત્વ આપણી ગામડાઓની પરંપરામાં એનું માયતમ કેટલું છે સાહેબ. હજી પણ આજના યુગમાં જો સાહેબ અનેક રામજી મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય, અખંડ ધૂન હાલે છે સાહેબ. ધૂનનો પ્રભાવ ઘણો છે. એવી રીતે ઘણા પ્રકારની અલગ અલગ બધા પોતાને જેવો ભાવ હૃદયનો, મેં હમણાં કીધું કે તાલ સૂરનું મહત્વ નથી સાહેબ, પણ હૃદયનો ભાવ જ્યારે જો વાલીઓ લૂંટારો મરા 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 બોલીને રામ રામ થઈ જતો હોય ને પછી એમાંથી ઋષિ વાલ્મીકી થઈને રામાયણનું સર્જન કરતા હોય સાહેબ, તો વિચાર કરો કે સંગીત સૂરની ક્યાં વાત આવી. એક શબ્દમાં કેવડી તાકાત છે કે સાહેબ પરમાત્માને ધક્કો ખાવો પડે. એટલા માટે ખરા હૃદયના ભાવથી જો ધૂન ગવાય, કોઈ પણ તમે કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરો, દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કરો, કે પછી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને યાદ કરો, બધા એક જ છે પણ જુદા જુદા જેમના નામ છે સાહેબ. કે હે પરમાત્મા, ક્યાં નામે તને ઓળખીએ અમે, ક્યાં નામે તને લખીએ કંકોત્રી, તારા તો અનેક નામ છે. ત્યારે આજનો ભક્તિ સંગીત અને જે ધૂનનો આપણે જે કાર્યક્રમ ગયેલા આત્માના મોક્ષાર્થ પાછળ જે રાખવામાં આવ્યો છે, તો એવો કંઈક ધૂનનો પ્રભાવ છે, ધૂનનું માયતમ છે. ત્યારે બધાને એટલા માટે વિનંતી કરું છું કે આ ધૂનની અંદર બધાએ બે હાથથી તાલી પાડી અને સાથ આપવાનો છે સાહેબ. પરમાત્માના ચરણમાં જ્યારે આપણે પ્રાર્થના કરવી છે, ત્યારે પરમાત્માના દરબારમાં જય હો, ત્યારે ગયેલા આત્માને મોક્ષાર્થ માટે, પરમાત્માને રાજી કરવા માટે કહેવાય છે કે કોઈ પણ કાર્ય આપણે જીવનમાં કરીએ સાહેબ,
એનું દરેક આપણને એનું રિપીટ પરિણામ મળતું હોય. કોઈને આપણે કોઈ માધ્યમથી કાર્ડ કંકોત્રી કે સમાચાર મોકલીએ તો પાછો જવાબ આવતો હોય. પણ સંતો આજે ઋષિ કાળથી વર્ષોથી આ પ્રણાલિકાઓને પરંપરાઓ હાલે આવે છે. ગયેલા આત્માની પાછળ ધૂન ભજન કીર્તન કાંઈ પણ આ માધ્યમથી આપણે જીવાત્માના કલ્યાણ માટે કરતા હોઈએ છીએ. તો એ પરમાત્માને જે આપણે પ્રાર્થના કરી છે એ પરમાત્મા સુધી એની નોંધ લેવાની છે કે નહીં એ મને તમને કોઈને ખબર નથી, છતાંય આપણે કરીએ છીએ સાહેબ. પણ કહેવાય છે એનો પાછો આપણને જવાબ આવવાની રાહ નથી જોવાતી, છતાંય હૃદયની અંદર એક ભરોસો હોય, એક ખાતરી હોય કે પરિવારના સ્વજન પરિવારની અંદરથી રજા લઈને પરમાત્માના ચરણમાં સ્થાન લીધું છે. સૌ સગા સ્નેહી અને મિત્રો અને પરિવારના સભ્યો સાથે મળીને ભાવાંજલિ કે પુષ્પાંજલિ એ પરમાત્મા સુધી આપણી પ્રાર્થના પહોંચે છે કે નહીં એ આપણને ખબર નથી. તો એનો ખ્યાલ કઈ રીતે આવે? ત્યારે કોઈ મહાપુરુષો કે સંતો એનો વળતો જવાબ એવો આપે છે, એના જવાબની રાહ જોવાતી નથી સાહેબ. પણ ખરા હૃદયથી જો પ્રાર્થના થઈ જાય કે ધૂન કીર્તન થઈ જાય, એની એક અનુભૂતિ થાય કે મને તમને એનો અહેસાસ થાય ક્ષણવાર માત્ર સાહેબ કે પરમાત્મા સાથે તમામ દુઃખ વિસરાઈ જાય. આપણે ક્યાં બેઠા છીએ, શું કામે મળ્યા છે, ક્યાં માધ્યમથી એ તમામ ભૂલાઈ જાય. પરમાત્મા સાથે એક ક્ષણવાર એવો તાર લાગે છે. અચૂક માની લીજો કે પરમાત્માના દરબારમાં આપણી વિનંતી પહોંચી ગઈ છે સાહેબ. બસ સંતોએ આ જ માધ્યમ કીધું, એનો કોઈ વળતો જવાબ નથી સાહેબ. વળતો જવાબ તમારા હૃદયમાંથી જ મળી જશે કે તમારો અંતર આત્મા તૃપ્ત થાય એટલે પરમાત્મા સુધી આપણી અરજી પહોંચી ગઈ સાહેબ. ત્યારે એવી અરજી પહોંચાડવા માટે આપણે મળ્યા છીએ સાહેબ. તો આજે તમામ આપણે એમ કહેવાય કે કામકાજ ભૂલી અને થોડીક વાર માટે વિચારો બધા સાઈડમાં રાખી પરમાત્મા સાથે એક તાર લગાડવો છે અને બે હાથથી તાલી પાડી ખરા હૃદયના ભાવથી જે મોટી ઉંમરની માવડીયું મંદિરે બેસીને હાથમાં કડતાલ લઈ અને કનૈયાના કે રામના કે શિવના ગુણ ગાતા હોય અને એક મય એમાં બની જતા એ ભાવ હતો, ત્યારે પરમાત્મા સુધી અચૂક એમની નોંધ લેવાતી સાહેબ. એવી નોંધ આપણે પરમાત્મા પાસે આજે લેવાની છે. ત્યારે બે હાથથી તાલી પાડી 5-10 મિનિટ માટે આપણે એવા ધૂન કીર્તન કરીએ. ત્યારે તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો. પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો. સમરણ કરો તો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. એ વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ના હોય જો. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. જય હો. અરે બાળપણમાં ઘણો ફેર છે રે, કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે, એને બાળપણ કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને
ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની યુવાનીમાં ફેર છે રે કોને યુવાની કહેવાય જો એ યુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો અરે ભાઈ બંધમાં ઘણો ફેર છે રે કોને ભાઈ બંધ કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈ બંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈ બંધ કહેવાય જો ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો એ ગઢપણમાં ઘણો ફેર છે રે કોને ગઢપણ કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે કોને ગઢપણ કહેવાય જો એ ગઢપણમાં શબરીને રામ મળ્યા રે એને ગઢપણ કહેવાય જો ગઢપણમાં શબરીબાઈને રામ મળ્યા રે એને ગઢપણ કહેવાય જો જય હો એ કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ના એવાને આંગણે રે એ કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ના એવાને આંગણે રે જેના મુખમાં નથી રામનું નામ કોઈ દી જેના મુખમાં નથી રામનું નામ કોઈ દી કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ના એવાને આંગણે રે મેલ મોટા ને મન જેના સાંકળા રે મહેલ મોટા ને મન જેના સાંકળા રે મેલ મોટા ને મન જેના સાંકળા રે મહેલ મોટા ને મન જેના સાંકળા રે જેની વાણીમાં નથી આદર ભાવ કોઈ દી જેની વાણીમાં નહીં આદર ભાવ કોઈ દી કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ના એવાને આંગણે રે અમે તો ડાયા ને બીજા બધા મૂર્ખા રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે
અંતરની વાત ભાઈ, નહીંતર અંતર ક્યાંય ખોલવાનું નહીં. અંતર મળે તો કેવી અંતરની વાત ભાઈ, નહીંતર અંતર ક્યાંય ખોલવાનું નહીં. બોલવું જો હોય તો મધુર વેણ બોલવું, બોલવું જો હોય તો મધુર વેણ બોલવું, કડવું તે વેણ ક્યાંય બોલવાનું નહીં. અંતર મળે તો કેવી અંતરની વાત ભાઈ, નહીંતર અંતર ક્યાંય ખોલવાનું નહીં. ભાવથી 2 થી 5 મિનિટ આપણે ધૂન બોલીને પાછા કીર્તનો ભજનો દ્વારા જ્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે ત્યારે એકવાર બધાને ફરીવાર હૃદયથી વિનંતી, એકવાર ઊંચો હાથ કરી અને તાલીમાં સાથ આપવા માટે હૃદયથી પ્રાર્થના છે બધાને. બધા મહેમાનો અને સગા સંબંધીઓ બધા મિત્રોને 2 હાથ ઊંચા કરીને તાલીમાં 2 થી 5 મિનિટ સાથ આપશો એવી અપેક્ષા. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, ગાયોનો ગોવાળ મારો એ ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ
છે. એ શબરીનો રામ મારો, અરે મીરાનો શ્યામ મારો, અરે રાધાનો શ્યામ મારો, એ સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. જય હો. એ ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે. અને મંદિરે બેસીને માવડિયું પડતાલ લઈને ધૂન બોલે ને પછી સાહેબ પરમાત્મા સાથે એક તાર લાગે ને ધૂનની અંદર જે મનને શાંતિ મળે એ કેવી ધૂન હતી. અરે કેવો કેવો ભાગ્યો આ જીવ છે રે, એને સત્સંગનો ભાવે. એ કેવો ભાગ્યો આ જીવ છે રે, એને સત્સંગનો ભાવે. હાથ દીધા રે તને તાલી રે પાડવા, આ હાથ દીધા છે તને તાલી રે પાડવા. અરે લાંબા ટૂંકાની એને ટેવ છે રે, એને સત્સંગનો ભાવે. એ આંખ્યો દીધી રે તને હરીને નિરખવા, દીધી છે તને હરીને નિરખવા. અરે ચક્ર વક્ર જોયાની ટેવ છે રે, એને સત્સંગનો ભાવે. એ જીભ દીધી રે તને હરિ ગુણ ગાવા, આ જીભ દીધી છે તને હરિ ગુણ ગાવા. અરે મારા તારાની એને ટેવ છે રે, એને સત્સંગનો ભાવે. એ મારા તારાની એને ટેવ છે રે, એને સત્સંગનો ભાવે. એ પગ દીધા રે તને જાત્રાયું કરવા, પગ દીધા છે તને જાત્રાયું કરવા. અરે હળિયા પાટીની એને ટેવ છે રે, એને સત્સંગનો ભાવે. અરે કેવો 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 ભાગ્યો આ જીવ છે રે, એને સત્સંગનો ભાવે. નારાયણ 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 બોલો, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા. હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ. જેમ ધૂનનો પ્રભાવ એવી જ રીતે પરમાત્માને દરેક સંતો ભક્તોએ પોતાની મતિ પ્રમાણે, પછી સુરદાસની રચના હોય, મીરાબાઈની કે નરસિંહ મહેતાની, કૃષ્ણ પરમાત્મા જેવો એમને લાગ્યો એ સ્વરૂપે ભજનની અંદર આબેહૂબ એમનું ચિત્ર, એમનું વર્ણન કર્યું. મીરાબાઈ તો નાનપણથી કૃષ્ણ પરમાત્માને જીવન સમર્પિત કરી દેતા હોય. જ્યારે મીરાબાઈ નાના હોય, કહેવાય છે એ શેરીને ચોકમાં જ્યારે મીરાબાઈ નાના હતા અને ગામની અંદર એક જાન આવે છે, જે વરઘોડો નીકળે ને ગામની વવારો અને દીકરીઓ તમામ કામ પડતા મૂકીને વરઘોડો જોવા માટે જાય છે.
મીરાબાઈ એની માને પ્રશ્ન કરે છે કે માં આ કોણ છે? મીરાબાઈ હજી નાના છે, બાળક છે. એમની માં એમને જવાબ આપે છે કે બેટા, એ તારી જે સહેલી, તારી સખી છે ને, એમનો વર છે. એ મીરાબાઈ બાળપણ છે એમની માને પૂછે છે કે માય વર એટલે કોણ? મીરાબાઈ ના માતા છે એ પ્રશ્નનો જવાબ આપવામાં એમ થાય છે હજી મીરા તો નાની છે, મારે એને કેમ સમજાવવી? એ કે માં, મારો વર ક્યારે મને લેવા આવશે? અને મીરાબાઈ એની માને પ્રશ્ન કરીને એની માં કૃષ્ણ પરમાત્માની મૂર્તિ સામે આંગળી ચીંધીને કહે છે કે મીરા, આ તારો વર છે ને, તને લેવા આવશે. અને નાનપણથી મીરાબાઈ સર્વસ્વ એમને અર્પણ કરી દે છે. આપ સૌ જાણો છો સાહેબ, ઇતિહાસના પાને મીરાબાઈના હળાહળ ઝેર પીનારો કૃષ્ણ પરમાત્મા. અને કહેવાય છે એક શ્રદ્ધા અને ભક્તિની સાહેબ એવડી તાકાત છે. સબરી પણ જ્યારે નાની ઉંમરની વય હતી, બહુ નાની ઉંમર, અને એના ગુરુએ કીધું કે તારી ઝૂંપડી એક દિવસ રામ આવશે. 7 વર્ષની સબરી 70 વર્ષની થાય. કેવડી આશા સાહેબ! રોજ નવા નવા ફળ ફૂલ લાવે, ઝૂંપડી વાળીને ચોખી રાખે, ને આજ મારો રામ આવશે, કાલ મારો રામ આવશે. અખિલ બ્રહ્માંડનો માલિક જ્યારે આવે છે ત્યારે સાહેબ દ્રષ્ટિ પણ ઝાંખી થઈ જાય, નેજવા માંડી અને જોવે છે. પૂછે, તમે કોણ છો? ત્યારે આ જગતનો રચયિતા એમને કહે છે કે હું ખુદ રામ છું. કેવડી આશા! કહેવાનો અર્થ, પરમાત્માને મેળવવા માટે સંતોએ સાહેબ જીવન સમર્પિત કરી દીધા છે. ત્યારે પરમાત્મા છેલ્લી વેળાએ આવી એક જન્મ નહીં પણ અનેક જન્મના ફેરા સફળ થઈ જાય એવી સંતોની વાણી અખૂટ ખજાના સમાન. આટલા વર્ષો પછી પણ આ ધૂન અને ભજનોનું મહત્વ શું કામે છે સાહેબ? મેં કીધું એમ કે આજના જમાનામાં રોજ ઉઠીને કાંઈક નવીનતા જોવા મળે છે, છતાંય આપણા વર્ષોથી પ્રણાલિકાઓ અને પરંપરાઓ હાલ્યા એનું સ્થાન હજી એમને અકબંધ છે. એમનું માયતમ, એમનું મહત્વ જરા પણ ઓછું નથી થયું સાહેબ. કારણ કે એની અંદર કંઈક સાર પીડ્યો છે, કંઈક તથ્ય છે, કંઈક શીખવાનું છે. ત્યારે સંતો એક એક ભજનોની અંદર વર્ષો પહેલા ગંગા સતી પાનબાઈ 52 થી 54 ભજન લખે છે સાહેબ. બધા ભજન એક જ કમ્પોઝિશન, એક જ ઢાળમાં. આજનું વિજ્ઞાન પણ સાહેબ કામ ન કરી શકે. ભક્તિની તાકાત કેવડી! ત્યારે ગંગા સતી પાનબાઈ સાબિતી આપી દીધી કે જીવનની અંદર આપણે 24 કલાકની અંદર 21,600 શ્વાસ લઈએ છીએ સાહેબ. ભક્તિની કેવડી તાકાત હશે! આપણે તો અત્યારે કદાચ પુસ્તકમાં વાંચતા હોય અથવા કોઈની પાસે આખ્યાન દ્વારા સાંભળતા હોય અથવા સિરિયલો કે પિક્ચરના માધ્યમથી જોઈએ, અને જો સાહેબ આપણને આટલી અસર થતી હોય તો એ વાસ્તવિકતા ત્યારે એ કેવી હશે સાહેબ? જ્યારે પરમાત્મા સાક્ષાત આ ભક્તોને દર્શન આપવા માટે કહેવાય છે કે જ્યારે ભક્ત ભગવાનની ભક્તિ કરે છે ત્યારે એ ભગવાનની પાછળ ઘેલો થઈને ફરે છે, ગાંડો ઘેલો થઈ અને ભગવાનને મેળવવા માટે રાત દિવસ એક કરે છે. જ્યારે એની ભક્તિ પાકી જાય પછી પરમાત્મા, પછી ઉલટું પરિણામ થઈ જાય. પછી પરમાત્માના ભક્તને દર્શન દેવા માટે આતુર થાય છે સાહેબ. પછી પરમાત્માને મજબૂર થઈ જવું પડે છે, એના ભક્તની પાછળ પાછળ ખુદ ઈશ્વર આટા મારે છે સાહેબ. કહેવાનો અર્થ, જીવનની અંદર સંતોએ એવું કીધું કે કોઈ વસ્તુ અશક્ય નથી. પરમાત્માને ખરા હૃદયથી જો સ્મરણ થઈ જાય તો અચૂક પરમાત્માના દરબારમાં નોંધ લેવાય છે. ત્યારે એવા જ કીર્તનો અને ભજનો દ્વારા જ્યારે આગળ શ્રદ્ધાંજલિ આપી છે, પણ એ પહેલા અગાઉ મેં કીધું એમ કે આજે પરિવારની અંદરથી એક પિતાની ભૂમિકા આપ જોવો છો સાહેબ કે મા વિશે અનેક કૃતિઓ, અનેક કવિતાઓ, અનેક ગીતો, ઘણું બધું લખાણું છે, ઘણું બધું ગવાણું છે. દીકરી વિશે પણ ઘણું લખાણું છે સાહેબ. સંસારની અંદર પણ બાપનું પાત્ર કેવું છે સાહેબ? બહુ ઓછું ગવાણું છે, બહુ ઓછું લખાણું છે. એનો અર્થ એવો નથી, માના હૃદય જેવું જ બાપનું હૃદય છે, પણ બાપને સાહેબ સતત મુશ્કેલીઓનો સામનો કરવાનો થાય છે. આપણે તો કદાચ ઘરની અંદર કોઈ સભ્ય ખૂણે ખાસ કે રડી લઈએ અથવા કોઈ નાની મોટી ફરિયાદ હોય તો કહી દેતા હોય છે, પણ બાપ કોને ખભે માથું રાખીને રડે સાહેબ? જેના ઉપર પરિવારની જવાબદારીઓ છે સાહેબ. ત્યારે ઇન્દ્ર ભારતી બાપુની એક રચના છે અને
જેમ ઘેઘુર વડલો હોય, વડલાની છાયામાં પશુ પક્ષીઓ વિશ્રામ કરતા હોય, વડલાનો એને આશરો હોય સાહેબ. બાપના પાત્રને વડલા સાથે સરખાયું કે પરિવારની તમામ જવાબદારીઓ એના શિરે, અને ઘરના મોભી તરીકે કદાચ ઘરના સભ્યો નાની મોટી મુશ્કેલીઓમાં આપણે ફરિયાદ કરતા હોય કે આ વસ્તુ મને નથી ગમતી, આ મારે નથી જોતી, આ મારે જોઈએ છે, પણ બાપનું પાત્ર કેવું છે સાહેબ, એમને ગમે કે ન ગમે પોતાને સ્વીકારવું પડે છે, કારણ કે એમની જવાબદારી છે સાહેબ. એ તો કોઈને નથી કહી શકતા. એવું અડાભીડ બાપનું પાત્ર. વડલાની ઉપમા આપવામાં કે એની છત્રછાયામાં પરિવાર આનંદ કિલો, પરિવારને સુખી કરવા માટે થઈ તડકો ટાટ કે ગમે એવી મુશ્કેલીઓ સામે બાથ ભરવા માટે બાપનું પાત્ર સક્ષમ છે સાહેબ. પણ સાહેબ કઠોર પાત્ર છે એટલે ઓછી એની કવિતાઓ અને કલમે ઓછું લખાણું છે, પણ માના હૃદય જેવું જ બાપનું હૃદય છે. આ કૃતિની અંદર મને તમને સાબિતી મળે છે કે બાપનું હૃદય કેવું છે. માં જોઈજો દીકરો નાનો હોય તે કાખમાં બેસાડે, જ્યાં સુધી હું જોઈ શકું ત્યાં સુધી મારો દીકરો જોઈ શકે, માની ભાવના છે. બાપની ભાવના કેવી છે? બાપ દીકરાને ખંભે બેસાડે. તમે જોઈજો સાહેબ, બાપની ભાવના એવી છે કે મારાથી પણ મારો દીકરો સવાયો થાય, મારાથી પણ તારી દીર્ઘ દ્રષ્ટિ હોય, અને બાપને ગજગજ સાતી ફૂલે કે મારો સવાયો, મારાથી દીકરો. આવી બાપની ભાવના છે. ત્યારે એક કૃતિની અંદર ઇન્દ્ર ભારતી બાપુ લખે છે, આબેહૂબ એ ચિત્ર ખડું થઈ જાય એવા શબ્દ સોને મઢીને આ કૃતિની અંદર ઇન્દ્ર ભારતી બાપુએ મૂક્યા છે, અને કલાકારોમાં સ્ટેજ ઉપર ને ખૂબ આપણે સાંભળવા મળે છે, સોશિયલ મીડિયામાં માધ્યમથી આપણે જાણીએ છીએ. તો આજે ખરેખર આપણે જ્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે, ત્યારે પિતાના ચરણોમાં, પરમાત્માના ચરણોમાં કૃતિ અર્પણ કરી અને આપણે પરમાત્માને જ્યારે હજી એક પુષ્પ આગળ અર્પણ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ જો એ મીઠો છાયડો તે મારા બાપનો રેલો, ઘેરા ઈ કુટુંબમાં મારો બાપ જો એ આવો મીઠો છાયડો તે મારા બાપનો રેલો. જ્યારે સાહેબ બાળક નાનું હોય અને જ્યારે હાલતા શીખે, બાપની આંગળી પકડી શેરીને ચોકમાં જ્યારે બાપના ટેકે બાળક પાપા પગલી કરે છે, કવિની આ હૃદયની એવી લાગણીઓ જ્યારે, ઉર્મિઓ જ્યારે પ્રગટ થાય છે, શબ્દો માત્ર સાંભળવા ખાતર નથી પણ હૃદયમાં ઉતારવા જેવા છે સાહેબ. પાછું ઋણ ચૂકવવાનો સમય આવે છે, પણ ક્યારે એ દીકરો મોટો થાય? અગાઉ મેં કીધું કે સાહેબ ગઢપણના ઉંમરે આવીને ક્યારે ઊભા રહી જઈએ છીએ. ઊભું થવા માટે પણ ટેકાની જરૂર પડે, લાકડીનો સહારો પડે. આજ શરીર જ્યારે થાકી જાય છે, વૃદ્ધ થઈ જાય છે, તેથી દીકરો યુવાન હોય છે. તેથી કવિ કે છે દીકરાનું ઋણ ચૂકવવાનો સમય છે કે આજે બાપનું બાવડું ચાલી તારે હારે હાલવાનું, જેથી તને હાલતા શીખવાડ્યો હતો. ત્યારે કવિ આગળ લખે છે, પણ શું લખે છે? આંગળી પકડી તી મારા બાપની રેલો, એવી આંગળી પકડી તી મારા બાપની રેલો, અને ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે, એવો ચીલે ચડાવાઈ તો ચાલતા રેલો, ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે, એ મને ચીલે ચડાવાઈ તો ચાલતા રેલો,
ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. ટુકડા માંથી ટુકડો ઈ તો આપ તારેલો. હે એવો ટુકડા માંથી ટુકડો ઈ તો આપ તારેલો. અને ભૂખો સુવડાવ્યો નહીં દિન રાત રે એવો મીઠો છાંયડો તે મારા બાપનો રે. જય હો. તો પ્રેમ તણી ઔષધિ રેલો. જ્યારે સાહેબ બાળક નાનું હોય એની માં જોજો એને દવા પીવડાતી માં પોતે ચાખે કે મારા દીકરાને કડવી કેવીક લાગશે. પણ સાહેબ કહેવાય છે ને કે જે કડવું છે એ જ ઓસડ બને છે. એનાથી જ પીડા દૂર થતી હોય. ત્યારે બાપનું ચિત્ર, બાપનું પાત્ર આમાં કેવું વર્ણન કર્યું, એ તો ઔષધિનો આખો વડલો કીધો સાહેબ. બાપ કેવો છે? પિતા તો પ્રેમ તણે ઔષધિ રેલો. દર્દ કરે પોલમાઈ તો દૂર રે આવો મીઠો છાંયડો તે મારા બાપનો રેલો. એ શીતળ છાયા તો મારા બાપની રેલો. આવી શીતળ છાયા છે મારા બાપની રેલો. ઇન્દ્ર કહે મને પણ ઈ આશ જો આવો છાયે પડછાયો ઈ તો નહીં પડે રેલો. એ ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રેલો. ઘેરા કુટુંબમાં મારો બાપ જો આવો મીઠો છાંયડો તે મારા બાપનો રેલો. એ મીઠો રે છાંયડો તે મારા બાપનો રેલો. એ મીઠો રે